વચાળે ગુમડું ઓહડ એનું અન, પેટ વચાળે ગુમડું ઓહડ એનું અન, ભીમદાસ કે ભરી લેઈ, મોજું કરાવે મન. આ કયા ગુમડાની વાત કરી છે? આ કયા ઓહડની વાત કરી છે? સાહેબ, કવિ અને લેખક કહે છે કે શરીરની અંદર પેટ વચાળે ગુમડું, ઓલા કે પેટની અંદર જે જઠર છે, જઠરાગ્નિ છે, એની વાત કરી છે કે આ જઠરને ખોરાક રૂપી, ઓહડ રૂપી જે અનાજ છે, એ અનાજ એકવાર પેટમાં જાય એટલે જઠર તૃપ્ત થાય, જઠરાગ્નિ જે તૃપ્ત થાય, સંતુષ્ટ પામે. પછી એકવાર પેટનો ખાડો જે પુરાઈ જાય અનાજ રૂપીથી, પછી તમારું જે માણસનું મન છે ગમે તે કામમાં લાગી શકે છે. ભજન અને ભોજન, પહેલા આ પેટનો ખાડો જો અનાજરૂપી ભરાઈ જશે તો તમે પ્રભુનું ભજન કરવું હોય, સ્મરણ કરવું હોય તો એમાં તમારું તરત મન લાગી જશે. એટલે કવિ અને લેખકે કીધું છે કે પેટ વચાળે ગુમડું ઓહડ યનું યન. આ જે જઠરાગ્નિ છે એને અનાજરૂપી જો ખોરાક આપી દે, ઓહડ આપી દે, જઠરાગ્નિ તૃપ્ત થાય, સંતુષ્ટ થાય, તો ભીમદાસ કહે છે કે તમારું મન છે એ મોજમાં રહે. 2-3 દિવસ માણસ ભૂખ્યો હોય, એને એમાં પેટમાં અનાજ ન પડેલું હોય તો એ માણસનું મન અને વિચાર કોઈ પણ કામમાં લાગતું નથી. એમ જ્યારે આ પેટ છે, પેટરૂપી ખાડો છે, એમાં અનાજ ભરાઈ જાય, તૃપ્ત થઈ જાય, પછી માણસનું મન વિચાર તમે જેમાં ઈચ્છો એમાં લાગી શકે છે. હરિનું ભજન કરવું હોય, સ્મરણ કરવું હોય, નામ જપ કરવું હોય તો આ પેટનો ખાડો પુરાઈ જાય પછી તમે ગમે તે કામમાં મન લાગી શકે છે. જય દ્વારકાધીશ.